કેમ છો ભાઈ? હે ને અત્યારે અમારે મસ્ત મજાની સાંસ પડી ગઈ છે ભાઈ. આમ તો સુરત બધા આથમી ગયા છે, કોઈ છે નહીં. બાકી તો આવું બધું છે યાર. અત્યારે આપણે શું બનાવીએ આપણને કંઈ ભાઈ ખબર છે નહીં. અને બનારો ભાઈ તમારા જવાબના સવાલના બધું આજમાં હશે લગભગ તો હે ને આજ વિડીયોમાં. તો બનારો ભાઈ બાદમાં શું બનાવવાનું છે એમાં? આજમાં રીંગણાનો ઓળો અને રોટલા બની ગયા છે. રીંગણાનો ઓળો શેકાય છે. અને ભાઈ એવું બધું છે, રોટલા બની જાય ને? હા, રોટલા બની ગયા. એવું છે કે બધું બનાવવાનું છે. તો ભાઈ બનારો તો હારો વિડીયો ચાલુ કરી દઈએ મિત્રો. આનમાં છે ને ભાઈ રીંગણા શેકાય છે ભાઈ. જોઈએ કોઈ લેટ નથી એટલે મેં શું કંઈ તમને બતાવે નહીં એટલે ખોલાઈ જશે. પછી આ ટમેટા છે, ડુંગળી રીંગણ મોળે છે ભાઈ. અરે વાહ. પછી એને કોથમીર રોટલા છે ને પા ઘડાઈ જશે ભાઈ. એવું બધું છે મિત્રો. અને પા આપણે આવી જશે ખેતરમાં ભાઈ ઘરેલી. અને ડાયરેક્ટ તમને છે ને ખેતરનો થોડો ટૂર દેવા. તો ભાઈ અત્યારે છે ને પવન બહુ છે એટલે તમને થોડું જરાક કદાચ ગગડાટ સંભળાતો હોય તો એવું બધું છે મિત્રો. અને જાય ભાઈ આપણે આપણા ખેતરમાં. તો બિનારો ભાઈ આ વાહે ને હીખાને રહેતા તારે તેલ ને નાખો કે માટે એટલા માટે તેલ ને નાખો ને એટલા માટે. અને એને ભાઈ ટીટોડી બોલે છે જો ભાઈ. એના બસા ઉતરી ગયેલા છે, 2 બસા ઉતરેલા છે. બીજા 2 હતા એને હેને ઓલું શું કહેવાય, ખોયરો કહેવાય કે ખોયરો નહીં પણ આમ હકીરો ખાઈ ગયો છે ભાઈ આ સવારે. તો એવું બધું છે. તો એ હે ને ગોતે છે 2 છે ને કંઈક પણ 2નો પતો નથી જી. આમ આપણે દેખાય નહીં ને અત્યારે કંઈક હતા ગયેલા હોય ભાઈ. એવું બધું છે. અને તરબૂચ ભાઈ આ એક બીજું બાકી બીજા બધા ખાઈ ગયા. તો આવું લગ્ન ગાળામાં હે ને હતું જ થયું કોઈ ખબર ન પડી કોઈ રેડવી નહીં ભાઈ. તો આવું કંઈક છે ભાઈ તરબૂચ અમારા ખેતરની ને આવું બધું છે ભાઈ અમારું આ ખેતર. જો ભાઈ આંબા બાંબા નાના હે પણ એને બળવા મળ્યા છે હવે વાંધો નહીં એમ બોલી તો ગયા ભાઈ. તો એવું બધું છે મિત્રો. બાકી બિનારો ભાઈ શું કરીએ બાકી કંઈ ખબર નથી. ઘેર તો બાકી બધું શાક ને એવું તો ભાઈ બને છે પાછું. એવું બધું છે મિત્રો. તો મિત્રો છે ને આપણે આવ્યા ને જોવા તો તરબૂચ જો આવા પીળા પડી જાય. જો એળું બેળું કંઈક લાગી ગયેલું છે ભાઈ. તો ભાઈ કાળું દેખાય ને તમને એવું બધું છે. આવડા કંઈક વહેલા ઈચ્છા છે ભાઈ વહેલા. તો આને છે ને હું કઈ દવા હું છાંટવું પડે ને તો પા લીલા થઈ જાય. મને જરાક કોઈકને ભાઈ ખબર હોય ને તો કહી દેજો. તો એ દવા છે ને આપણે છાંટીએ ભાઈ. તો ભાઈ જો કે છે ને અહીં સુધી મેં એક દવા છાંટી તો નથી ભાઈ. બાકી અમે છાંટતા નથી પણ આ પીળા પડી જાય કે એટલે મારે છાંટવી પડે. પાણી નથી તો તમારે ઘટતું. હું તમને પાણી દેખાડી દઉં ભાઈ. આમ દઉં છે પાણી દઉં ભાઈ. આ બધું ભીનું છે. પાણી પાઈ નહીં ને એ 2 દી તો હાલે ભાઈ. એવું બધું છે. પાણીમાં તો કંઈ ફેર નથી. પાણી ઘટવાય નહીં દેતા કે પછી મિત્રો પાણી વધી જતું હોય એટલે પીળા પડી જતા છે. પા તમે કહેજો હા ખબર ન હોય. બાકી વહેલા તો અવડા થઈ જશે આખે. એટલે ઓલા પણ છે ઓલા પણ એમ લેન સોંપેલી છે બસ આખી હા. અને આપણે છે ને વાલ બદલાવી આવ્યા છીએ તો વાલ બદલી નાખી ભાઈ. એમાં પાણી જતું અત્યારે આમાં પાણી જાય છે મિત્રો. તો આમાં બેન કરી દેવાનું છે. તો એ પેલા આ બધા પાક ખોલ નાખી. આ બધા પાક બીજા બેન કરી દઈએ. હાલો ભાઈ આ ખોલ નાખો, આ ખોલ નાખો, આ બધે ખોલી નાખા. અને આને ખોલ નાખવાનું છે. આમાં દવા દેવાનું છે એટલે અહીંયા બેન કરી દઈએ. અને હવે છે કે અહીંયા બેન કરી દઈએ. અહીંથી ના થઈ જ જવાનું બેન. એટલે છે કે બીજું છે ઓલા પણ જેલું છે ભાઈ. છે ને આ છેલ્લા 2 આંબા દેખાય ને ના જેલું છે ભાઈ. ત્યાં સિવાય પાણી ઊભું નહીં રહી એવું બધું છે મિત્રો. અને છે ને જો ભાઈ આંબા અને ટીટોડી તરી ભાઈ તારા અહીંયા જો ના એના બસા હોય ને તો હોય એવું લાગે ભાઈ. કંઈક ખબર નહીં આપણને. તો ઘેરે જઈને ભાઈ બાબા તમને બધું બતાવીએ હાલો. તો મારું પાસે ને આમ હાથ કર્યો ફોટો પાડવાનો ફોટો પાડતા મિત્રો થંબનેલમાં મૂકવા હતું એવું હતું કે. અને મિત્રો તો લેટ નહીં આવે ને એટલે બહાર થી બહારવા કવરાવ બહુ કા લેટ બહુ કવરાવશે. ફૂલ હરે સલું ન થાય મિત્રો. એવું બધું છે ભાઈ. હા કુલર. અને બા તમે લહાની કળી ફોલો અને બાબા તમે રીંગણા સાલતરા ખોલો કાઢો. સાલતરા કાઢો. બાપુને રીંગણા બહુ ખાવા એમ થાય પછી એમ કે સિંહ ખવડ ન ખાય ખાય ભૂખો થાય ને તો ખાધું ખાય શાક ખાધું કેમ. આજ મિત્રો કઈ શાક દાળ માન્યું એવું બોલો શાક આવ્યો નહીં તો શું ખાઈ. એટલે હો ભાઈ એવું બધું છે મિત્રો. મારે વેવાય વેસે પણ હવે અમારે ના આગું પડી. હા જાવ ને ના જાવ તો હું શું કરું. ના ખાવું એમ થાય કે ના આવી જાય. ખાવું એમ થાય ના ખવાય.
પણ આઘા કેટલા કાંઈ આગાથી આગું તો હોય જ ને. લાલા દાદા ને રેલ્યા, લાલા દાદા ની આમ ઉગમણી સેડાયેલા, ને આપણે આમ આથમણી સેડાયેલા. લેવા તો જવું જ છે શાક. પણ ગામમાં તો જીયાબેન વેચતા જ તે અહીંયા. એ જીયાબેનનું શાક ને ખાવું એમ ખાવું. પછી ખવાય વરસાદ. જામ જામ મોટા યુટ્યુબ પર જાય મોજથી વાહરવા એ બેઠા એમ. અને એમ નહીં મિત્રો બીજું ઈ કે હે કે ઓલા પણ દો ભાઈ નવા નવા બધે ભાભી આવેલા હે પણ એટલે બધા હે ને ના ઈ બપા એની બહાર હે ને ધામા નાખેલા હે નાટો એક મરે એમ છે એમ બધે તાજા મજા છે કે વાહી થઈ રોટલા મિત્રો મારા મોટા ભાભી હે ને ભાઈ રોટલા ઘડે છે કેવો બનાવ્યો જોઈ આવો તો હાલો. હાલો મિત્રો તો હું જાઉં ભાઈ જો આવે વિડીયો આપણે હે ને સારો રહેવા દઈએ પટાકા એને કેટલા પડે એ ઘડીક ખમ પટાકા બોલે અને પછી માં હે ને મિત્રો કોકડાઈ બોલે પા ફળાફળી બોલે તો છે હો બા રોટલા બનાવે તો છે હો અહીંયા સાંભળી લે હાલો હું કેવું બધું છે વાતાવરણ જોઈએ એમ મિત્રો વિડીયો ને સારું જ રહેવા દઈએ આપણે બાકી એવું બધું છે મિત્રો જઈ સારું વિડીયો જઈ બધા શું કરે શું છે એમ અને કાનાથી સારું મારું નથી અત્યારે મંદી હાલે એવું હે ને ભાઈ એમ નથી આ છે ને ગાઈસ ફેમિલી કન્ટિન્યુ આમાં મારા વાલા આમ જો આ તમને માણા દેખાડીએ એમ કેટલા બધા માણસો છે આમ જો ઢીડી ઠેઠ એટલા બધા માણસો છે બધા રાંધે અને અત્યારે યાર કેટલી મજા આવે રાંધવાની ખુલ્લા વાતાવરણમાં ફૂલ મજા આવે એમને છે હું તો કોઈ રંધાવા તો બધા જોવા છે આપણે ભાઈ જોવામાં ગણાય પાછો કઈ છે ને હું ભાગી એમને લવજી ભાઈ ને પા ખાય છે ભાઈ એમ છે હવે આપણે ભાઈ ભાઈ અહીંયા ઘરમાં જેલું હે ભાઈ વાતાવરણ એવું બધું છે કેવલ ભાઈ ડિસ્કો કરે છે ડિસ્કો કર એને આવું નહીં કે છે ને આમ ભાઈ ડિસ્કો કર ડિસ્કો કરે હો ભાઈ હાલે કિસ પડ હાલો મિત્રો તો બધું બનાવી દીધું તમને બતાવી ભાઈ ફિલહાલ તો હવે કાબા તો હાલન કોલ નાખી હાલો તો મિત્રો હે ને ભાઈ જો આ રીંગણા કેવા મસ્તીના કેરા છે અને હવે જોન હે કે ઓલા કરવાના હે જોવા પડે હો ભાઈ જોવા તો પડે હો ભાઈ આખા નાખા માયલા ખાઈ જવું એવું કઈ માયલા તો ભાવે મને આવો આમાં લીકડ ઈ નો ભાવે એવું છે બધું મિત્રો બાપા કઈ નીકળે કે નહીં નીકળતું કાળું કાળું છે આ શું છે આનું ખોજરું ઠીક અને મિત્રો હે ને ભાઈ તમને ઓલો કદાચ ને ઘંટીનો અવાજ સંભળાતો હોય છે તો ભાઈ દળવાનું કામ ચાલુ છે સવારની લેટ નહોતી બરોબર તો અત્યારે હવે લેટ આવે તો અત્યારે દળવું પડે કે અને મિત્રો આ દિવસની છે ને 8 કલાક ડીમ દેવાનું ડીમે ને દેતા એટલે લેટ વાળા છે કે બહુ કવડાવે જોવો પડે ભાઈ હવે આપણે રિપેર કરી નાખીએ તો ભાઈ એ બધું કરી ડુંગળી મોળાયેલી છે પછી ટમેટા અને આ કોથમરી એટલું કંઈક ત્રણ વસ્તુ કંઈક મોળાયેલું છે ભાઈ બરકા મસ્તીના અને આ છે ને લહણનું કળિયું એટલું કંઈક એવું બધું છે હા બીજું છે ને મિત્રો અહીંયા ભાઈ કોઈ કહે નહીં આજ ભડથું શાક હતું એમ આપણે તો મસાલું રાખવાનું મચ્છી ખાતા હોય એવું રાખવાનું મનમાં મચ્છી અહીંયા ચડાવવાની ખાવાનું શું બધું ભડથું રીંગણાનો ઓળો કહેવાય એવું કેમ એટલે આ તો એને મજા આવે છે ની એમ છે ભાઈ અરે વાહ અને મિત્રો લેટ છે ને વગા ભાઈ અત્યારની આવી હો પાછી હા નકર આવતી નથી ભાઈ બધું જોવું પડે ભાઈ મસ્તીનું એટલે 1 2 3 4 5 6 7 8 એટલા કંઈક રીંગણા છે ભાઈ મિત્રો હવે ને ભાઈ નાખવાનું છે તેલ નાખી દીધું છે પછી હોય છે કારણ કે પછી આવી છે મિત્રો ડુંગળી એવું બધું છે બા ઘંટી બંધ કરી ગયો ને તો હવે ઘંટી છે કે ઘંટી બેન ને કરવી
આખો દી લેટ નથી લેટ આખો દી નથી. મંગળવારે મહેમાન આવે હમ તો દળનું ટોકમાં રાખો તો. કાલ પાછા આપણે મવા જઈએ તો તો દિવસે પાછું કોઈ મળે છે એમ કરતા એ દૂર નથી હા હમ મહેમાન પાછા સાહેબ નહીં આવવાના છે હો દળનું જોવા આપણે. સોનાભાઈ ભાઈને ઈ છે એટલે એને ખવડાવવાનું છે હમ હાલો આ હતે એવું કરી નાખો. અને મિત્રો હવે કે તેલ આપણે છે ને તેલ તો આવી જશે હવે ખાવા તો આવી જશે નાખવાનું છે ડુંગળી વાહ વાહ લે ડુંગળી ખાય એક તો આખું રહી ગયું. ડુંગળી બનાવ. ખબર નહીં ને? એ વચ્ચે ખબર નહીં હોય નાખી દીધી ડુંગળી તો ડુંગળી નખાઈ જશે ને હવે આવી છે લસણની કળિયું એટલું કંઈક છે ભાઈ જો એ આવી ગયું છે લસણનું કળિયું લસણનું કળિયું છે કે બહુ નથી કે હા મજા આવે. છે એવું બધું છે ભાઈ અને મારું પાલો ભાઈ ઓલા પણ હેઠું કીધું છે ભાઈ અહીં તો આ પકાવવાની તળાવા દેવાનું મીઠું છે ને મિત્રો આમાં નહીં નાખવાનું આ તો ડુંગળીનું ઠાડું આખું છે રેવા છે ને બા છે જવું. પણ રેવા છે થોડી છે નહીં તો. ભલે ન થડે પાકી જાય એમ થઈ ગયું કેવું જ રહ્યું ભાઈ તો મિત્રો છે ને ભાઈ અત્યારે કુલરે ચાલુ છે કુલરીથી જો આ અને ઘંટી ચાલુ છે એટલે બંને હવે ભાઈ ભેગો થાય ને એમ આપણે હે કે આ તળ્યું છે એટલે વિડીયોમાં ભાઈ હેઠકો અવાજ આવ્યો હોય તો સારું એવું બધું છે માએ કંઈ નવા ઘરે કરીને ગોઠવો તમે તો લેવો નહીં. જુઓ તો આવું બધું છે હવે નાખી છે બાંધણી હિંગ બાકી ડુંગળી હે ને ઘણી ખરી પાકી ગઈ છે બાંધણી હિંગ નાખી દીધી છે અને હવે નાખવાનું છે હળદર બાકી ઓલા પણ હે ને મોર કોઈ મસાલો ટમેટા કેવા નાખવાનું છે બા નાખવાનો છે આપણે. એવું છે હવે નાખ્યા મિત્રો હળદર એમ મતલબમાં હે કે હવે નાખ્યા મિત્રો હળદર એમ હવે મિત્રો નાખી દીધા છે ટામેટા હળદર ને બાંધણી હિંગ નાખીને હવે નાખી દીધા છે ટમેટા હાલો મિત્રો સાળે ઉગાડી નાખીને હવે એને પકાવવાનું છે ભાઈ આપણે મસાલા મિત્રો બિલ તો એક નંબર મસ્તીનો હવે હે ને ભાઈ ધવાડો બહુ છે અને કામકાજ છે ને ભાઈ પકાવવાનું એ ચાલુ છે ધવાડો તમને દેખાતો હોય છે ટમેટા ચડી ગયા ભાઈ હવે. હા ટમેટા તો છોડી જાઓ અડધા હે ને પાછા એમાં એવું ન હોય કાસા રહેવા દેવાના હોય અડધા પાકવા દેવાના હોય એવું એમાં કાંઈ જો પાકી તો જાશે હો ટમેટા હવે પાછા ન રે. એવું હોય હા અને ઓલા પણ જો ભાઈ કેમ બેઠા એ તો જો તમે ભૂખ લાગી ચડી ગયા લે. ભૂખ લાગી અહીંયા અમારે જયદીપભાઈ બેઠા છે ઓલા પણ કૃપાલ સંજય અને રિંકુબેન તમે શું કરો મરચાં તળવા એવું છે ભાઈ મરચાં તળવા છે ઝીણી કટકી કરી દે. એની કટકીને કરવા છે ને ઓલું પીવા શું પીતા હોય તીખા બહુ છે હવે મરચાં મિત્રો એવું બધું છે ભાઈ જો આ તો મસ્તીનું કંઈક શું છે ભાઈ મરચું નાખવાનું છે પછી ધાણા જીરું પાવડર નાખવાનું હોય એવું બધું છે ભાઈ જો આ નાખ્યું છે મરચું મીઠું બનાવવું કે ના મોડું અક્ષર કરો એવું હાલો મિત્રો છે ને ભાઈ હવે એવું કર્યું છે ભાઈ વાહ હાલો મિત્રો હવે આવી જશે મસાલો ધાણા જીરું પાવડર મિત્રો હવે
નાખો હે ને ભાઈ 2 કણકા ફરતા જવું ભાઈ આ હે ને મીઠું તો આ ભટ્ટામાં નાખી દેલ છે હો. હા એ તો ખબર જ છે હા તે કે તે મારા મિત્રો પકાવવાનું કામ તો ચાલુ છે જે આપણે વીજવું ને એ નાખી દેવાનું અને એકવાર હલાવી એટલે છે ને એઠી બળાઈ પણ છે ને ચોટી તો ગયેલું હતું એઠી એ તો ઓલું તો થાય નાચકો તો થોડોક પડે જ છે એવું છે મિત્રો ને કોથમણી છે ને આપણે થોડીક અત્યારે નાખી દઈએ એટલે પાકી જાય ને હાંડી નાખી દે ને એવું હે આ હાંડી નાખી દે હવે એમ કરી હાલો કોથમણી કીઓની મોળી ગયેલી હતી ને એટલે અત્યારે કરમાઈ ગઈ છે બા એવું બધું છે ભાઈ હાલો મિત્રો છે ને ઉતારી લીધું છે ભાઈ ઓળો આપણો બની થઈ ગયો છે આ વખત તૈયાર જો અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે કે હે ને ભરતું ઓળો તો મારો ફેવરેટ છે તો ભાઈ આવી જાવ ખાવા હાલો બની ગયો છે ભાઈ નેક્સ્ટ લેવલ અરે વાહ એવું જો ને જો આવી જાવ હાલો બાપા હાલો બધા મિત્રો વધારે ફેરવેટ છે હે એડિટ તો હોય ને તાર બાપુને તો વધારે ફેરવેટ છે તો હાલો મિત્રો બધે બેહવા મળો ભાઈ ફરતે ફરતે તો જમી લઈ ભાઈ પેલા જો હું હાથ ધોઈને ને ભાઈ કુલર ચાલુ છે ઘંટી ચાલુ છે એવું બધું છે અને ગરમી થઈ ગઈ ભાઈ તો એક પગ હોય ને કુલર તો બંધ કરી દીધો અને આતાનું ભાઈ કંઈ દેખાતું નથી આ છે ડોગેશભાઈ સૂતા છે ભાઈ તો આમાં બહુ ધ્યાન રાખવું પડે તો આવું બધું છે મિત્રો આવું છે કંઈક વિડીયો બાકી તો જો વિડીયો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બાકી મળશું નવડી સાથે નવન સાથે ને વાંધા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય